મમ્મી તને ખબર છે કે આપણા ઘરની પાછળ એક મોટી આંબલીનું ઝાડ હતું? હા, તું અબલી બધી લાવતો તો અને આપણે બધા ખાતા હતા. હા, અને બધા એવું કહેતા હતા કે એ આંબલીના ઝાડ ઉપર ચૂડેલો રહેતી હતી. એમાં તું કીધું ના, તું અબલીના ઝાડ ઉપર રહેતી હતી. જો ભાઈ તું મને વારે ઘડે ફોન કરીને હેરાન ના કર, નકર હું તારી છે ને પોલીસમાં કમ્પ્લેન કરી દઈશ. ખબરદાર જો બીજી વાર ફોન કર્યો છે તો. શું થયું? આ એક ભાઈ છે ને ફોન કરી મને કાયમ હેરાન કરે છે. બ્લોક કરી દે ને. મેં એને બ્લોક કર્યો તો બીજા નંબરથી ફોન આવે છે. એક કામ કરો, તમે આ ફોનમાં છે ને તમે મને નવું સિમ કાર્ડ નાખી આપો. ઓકે, લે તારો ફોન. મેં હવે છે ને અંદર નવું સિમ કાર્ડ નાખી દીધું છે. હવે ખુશ ને? ના, નથી ખુશ. હલો, એ જેને તું વારે ઘડે ફોન કરી મને હેરાન કરતો તો એ છું. લે હવે તું મને ફોન કરી હેરાન નહીં કરી શક્યા. મેં નવું સિમ કાર્ડ નખાઈ દીધું. હવે ખુશ. મેડમ ચલો, ચા થઈ ગઈ છે, પી લઈએ બંને જણા. મારે ચા નથી પીવી. કેમ? ચા પીવાથી કાળા થઈ જવાય. કે મારી સામું જોવો છો? 15 વર્ષથી મારું લોહી પીવે છે, લાલ તો થઈ નહીં તું. આઈ પાછી કાળી થઈ જવું.